સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણું જે ચેપ્ટર છે તરલનું મિકેનિક્સ એના બીજા થોડાક એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છે. મારી પાસે ફર્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે કે એક ક્ષેત્રફળ ધરાવતી ધાતુની એક વર્તુળાકાર ફ્રેમને સાબુના દ્રાવણમાં ડૂબાડી બહાર કાઢી એક ફિલ્મ રચવામાં આવી છે. જો સાબુના દ્રાવણની ફિલ્મના ક્ષેત્રફળમાં 50%નો ઘટાડો થાય તો સાબુના દ્રાવણના ફિલ્મની પૃષ્ઠ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? ઓપ્શન છે 100%, 75%, 50% કે 25%. એટલે આપણને અહીંયા એમ કહેવા માંગે છે કે આપણે શું કર્યું, આવી જે ફ્રેમ લીધી એને દ્રાવણમાં પહેલાં ડૂબાડી અને ફિલ્મ બનાવી દીધી છે ફ્રેમને ડૂબાડીને. તો એમ કહે છે કે ક્ષેત્રફળમાં 50%નો ઘટાડો થયો. હવે જો આપણે વાત કરીએ તો જે ફિલ્મ છે એ ફિલ્મની જો હું પૃષ્ઠ ઉર્જાની વાત કરું તો ફિલ્મની પૃષ્ઠ ઉર્જા એટલે આપણી પાસે શું સૂત્ર છે? પૃષ્ઠ ઉર્જા એટલે એનર્જી E બરાબર આપણે જાણીએ છીએ એ પ્રમાણે T × A જેટલું થાય. હવે ક્ષેત્રફળ જે છે એમાં 50%નો ઘટાડો થાય છે એટલે કે એનો અર્થ એવો થયો કે નવું જે ક્ષેત્રફળ છે એ પહેલાં જે હતું એના કરતાં 50% ઘટી જાય. એનો મતલબ એમ થયું કે અડધું થઈ જશે. એટલે નવું ક્ષેત્રફળ કેટલું લખી શકો છો તમે? A/2 જેટલું. જો નવું ક્ષેત્રફળ આટલું થાય તો નવી ઉર્જા એટલે આપણું સૂત્ર શું થાય? E' બરાબર T × A' લખી શકો. એટલે કે A' એટલે A/2 એટલે કે નવી ઉર્જા TA/2 જેટલી થઈ ગઈ. તો હવે હું ફેરફારની વાત કરું તો આવું લખી શકાય કે પૃષ્ઠ ઉર્જામાં ફેરફાર શોધવા માટે આપણે શું કરવું પડે? અંતિમ ઓછા પ્રારંભિક એટલે કે E' - E કરીશું. E' હતા આપણા TA અને TA/2 અને E કેટલા હતા? તો TA જેટલા. એટલે એવું કહેવાય કે અડધામાંથી આખો જાય એટલે -અડધો એટલે જવાબ આવશે -TA/2. TA જે છે એને આપણે E વડે દર્શાવીએ તો આપણો આ જવાબ છે એને હું -E/2 પણ લખી શકું છું. એટલે કે પૃષ્ઠ ઉર્જામાં કેટલો ફેરફાર થયો છે એમ લખી શકો -E/2. આને આપણે ટકામાં લખવા હોય તો આપણે એને ΔE/E થી દર્શાવીએ તો લખી શકો તમે આને જે છે ΔE એટલે -E/2 અને એને તમે E વડે ભાગી દો એટલે આપણો જવાબ થાય -1/2 એટલે કે -0.5 અને એને જો ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરી દો તો આપણો જવાબ આવે 50%. માઇનસ નિશાનીનો અર્થ એવો થાય કે અહીંયા આગળ જે છે પૃષ્ઠ ઉર્જામાં ઘટાડો થયો છે એટલા માટે આપણા જવાબમાં અહીંયા માઇનસ આવશે. તો આ રીતે આપણો જવાબ જે છે આ ક્વેશ્ચનનો એ આવશે 50%. ઓકે, ચલો હવે એના પછીનો ક્વેશ્ચન છે એ કંઈક આવો છે. જુઓ કે બે ધાતુના ગોળા 2 × 10³ કિલોગ્રામ/મીટર³ ઘનતા ધરાવતા પ્રવાહીમાં મુક્ત પતન કરી રહ્યા છે. આપણી પાસે બે ગોળા છે, આપણી પાસે જે પ્રવાહી છે એની ઘનતા આપણને આપી છે. ધાતુ A અને Bની ઘનતા એટલે આ બે ગોળા છે જેના નામ આપણે A અને B આપ્યા છે એમની ઘનતા છે એ આપણને અનુક્રમે આપી છે 8 × 10³ કિલોગ્રામ/મીટર³ અને 11 × 10³ કિલોગ્રામ/મીટર³. તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. એટલે જુઓ આપણને એક તો પ્રવાહીની ઘનતા આપી છે, બીજું આપણી પાસે જે ગોળા છે એમની ઘનતા ખબર છે અને આપણે શોધવી છે શું? એ ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર. ઓકે, તો હવે બંને જે ગોળા છે એને આપણે પ્રવાહીમાં મુક્ત પતન કરાવીએ છીએ. તો જુઓ અહીંયા આગળ જે છે આપણે આવો કંઈક વિચાર કરી શકીએ આ પ્રશ્નમાં કે આપણી પાસે જે ટર્મિનલ વોલ્ટ જે વેગ છે VT બરાબર શું સૂત્ર આપણે લખીએ છીએ યાદ કરો? 2/9 × ρ - સિગ્મા × G r²/η હે ને? આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. તો જો હું આ સૂત્ર બંને ગોળા માટે અનુક્રમે લાગુ પાડું તો પહેલા ગોળા માટે ટર્મિનલ વેગ લખવું હોય આપણે તો 2/9 બરાબર. અહીંયા આગળ જે છે એ પહેલા ગોળાની ઘનતા આવશે. સિગ્મા એટલે તમે જાણો છો જે પ્રવાહી છે એની ઘનતા થાય એટલે ρ1 - સિગ્મા × G × r² હે ને? અને જે બીજા ગોળા માટે વેગનું સૂત્ર લખું તો VT2 = શું લખીશું? 2/9 × ρ2 - સિગ્મા G r² R લખો અથવા તો A વડે પણ આપણે ત્રિજ્યાને દર્શાવીએ છીએ, ગમે તે લખી શકાય. હવે અહીંયા આગળ જે છે બંને જે એક જ સરખા પ્રવાહીમાં બંને ગતિ કરી રહ્યા છે, બંનેના ટર્મિનલ વેગ સમાન એટલે VT1 = VT2. તો તમે આને સરખાવો તો તમે જુઓ 2/9 બે બાજુથી કેન્સલ થાય, E
થીટા અને જી પણ કેન્સલ થાય, એનો અર્થ કે આટલું જ વધશે આપણી પાસે કે ρ1 માઇનસ સિગ્મા ઇન્ટુ r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ρ2 માઇનસ સિગ્મા ઇન્ટુ r2 સ્ક્વેર. હવે અહીંયા આગળ આપણે r1 અપોન r2 શોધવા છે, તો હું r1 સ્ક્વેર અપોન r2 સ્ક્વેરને સૂત્રનો કરતાં કરું તો આવું થાય ρ2 માઇનસ સિગ્મા અપોન ρ1 માઇનસ સિગ્મા. આપણી પાસે બંને જે ઘનતાઓ છે એ અનુક્રમે આપણને ખબર જ છે. પહેલી જે છે એ 11 ઇન્ટુ 10⁻³ છે ρ2 એટલે 11 ઇન્ટુ 10⁻³ મૂકીશું. સિગ્મા એટલે પ્રવાહીની ઘનતા છે, એ પણ આપણને ખબર જ છે કેટલી છે, 2 ગુણ્યા 10⁻³ પ્રશ્નની અંદર આપણને આપ્યું હતું. પછી પહેલો જે ગોળો છે એની ઘનતા આપણને આપી હતી 8 ગુણ્યા 10⁻³ અને આ તો પ્રવાહીની 2 ગુણ્યા 10⁻³ તો સરખી જ છે. 10⁻³ કોમન નીકળશે, ઉપર નીચે કેન્સલ થઈ જશે. ઉપર 11માંથી તમે 2 બાદ કરશો એટલે 9 અને નીચે 8માંથી 2 જશે એટલે 6, હે ને. એટલે અહીંયા આગળ આપણે ભાગ ચલાવીએ તો આપણો જવાબ 3/2 આવે. આ r1 સ્ક્વેર અપોન r2 સ્ક્વેર છે, તો r1 અપોન r2 બરાબર શું જવાબ થશે આપણો √3/2. અને આવો જે આપણો ઓપ્શન છે એ ઓપ્શન કયો હતો તો ઓપ્શન ડી. એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે ડી. ચલો ક્વેશ્ચન નંબર હવે 13 જે છે એ 13ની વાત કરીએ. પ્રવાહીઓની ઘનતા ρ1, ρ2 અને ρ3 છે, જ્યાં ρ1 ઇઝ ગ્રેટર દેન ρ2 ઇઝ ગ્રેટર દેન ρ3. તેમના પૃષ્ઠતાણ ટીના મૂલ્ય સમાન છે. એટલે જો આપણને એક તો પૃષ્ઠતાણ સમાન છે એવું કહી દીધું. 3 આદર્શ કેસ નળીમાં ત્રણેય પ્રવાહી સમાન ઊંચાઈ સુધી ચડે છે. જો કઈ રાશિ સમાન છે, ઊંચાઈ સમાન કીધી છે. જો ત્રણેય પ્રવાહીઓનો સંપર્ક કોણ અનુક્રમે θ1, θ2 અને θ3 હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે. એટલે એમ કે છે કે અહીંયા આગળ જે છે θ1 સૌથી નાનો, પછી θ2, પછી θ3 અને એમના મૂલ્ય કોની વચ્ચે છે તો π/2 અને πની વચ્ચે. પછી અહીંયા આગળ જે છે એ અહીંયા આગળ આના કરતાં ઉલટો સંબંધ આપ્યો છે કે π ઇઝ ગ્રેટર દેન θ1 ઇઝ ગ્રેટર દેન θ2 ઇઝ ગ્રેટર દેન θ3 ઇઝ ગ્રેટર દેન π/2. ત્રીજી વખતે આ જે મૂલ્યો છે એ કોની વચ્ચે છે 0 અને π/2ની વચ્ચે. અને ચોથો જે ઓપ્શન છે એમાં 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ θ1 ઇઝ લેસ દેન θ2 ઇઝ લેસ દેન θ3 ઇઝ લેસ દેન π/2. આવા આપણને ઓપ્શન કીધા છે. જુઓ આપણને 3 પ્રવાહી કીધા, એમની ઘનતાઓ અલગ અલગ છે, બરાબર. ત્રણેયનો સંબંધ આપ્યો, પૃષ્ઠતાણ સમાન, 3 આદર્શ કેસ નળી કીધી છે, બરાબર. અને એમાંય સમાન ઊંચાઈ સુધી ચડે છે. આ બધી રાશિ જે છે એ આપણને સમાન છે એવું કહી દીધું છે. તો જુઓ હવે આપણે એને સમજતા જઈએ કે શું અહીંયા આગળ આપણો જવાબ થશે. સમજો આટલું. જુઓ જ્યારે આપણે કેસ નળી છે એને પ્રવાહીમાં ઊભી રાખીએ છીએ તો એમાં પ્રવાહી ઊંચે ચડે છે અને એની જે ઊંચાઈ છે h બરાબર આપણે કયા સૂત્રથી રજૂ કરીએ છીએ 2t cos θ અપોન r ρg આ સૂત્રથી રજૂ કરીએ છીએ. અહીંયા આપણને પ્રશ્નની અંદર કીધું છે એ પ્રમાણે પૃષ્ઠતાણ સમાન છે, h સમાન છે, બરાબર. પછી એ સિવાય 2 તો અચળ છે જ, બીજી કઈ રાશિ સમાન થશે જી સમાન. પછી કેસ નળી છે એ પણ કેવી લીધી છે આદર્શ. એનો મતલબ એમ થયો કે આ બધી રાશિ જે છે એ સમાન થશે. એનો અર્થ એવો થયો કે h ક્યારે સમાન થાય કે બાકી બધા પદ તો સમાન જ છે. એનો અર્થ એવો થયો કે આટલું જો પદ છે cos θ અપોન ρ, આ પદ જો બધા જ માટે સમાન થઈ જાય તો બધા માટે બાકીના પદ સમાન હોવાથી h સમાન મળે. એટલે લખી શકાય કે cos θ અપોન ρ બરાબર કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. એટલે કે એનો અર્થ એવો થાય કે પહેલાં માટે લખું તો cos θ1 અપોન g1 ρ1 બરાબર શું હોવું જોઈએ? cos θ2 અપોન ρ2 બરાબર cos θ3 અપોન ρ3. આવો સંબંધ થવો જોઈએ. આ વસ્તુ સમાન છે એટલા માટે. હવે અહીંયા આગળ તમને કહી દીધું છે કે ઘનતા વચ્ચે કેવો સંબંધ છે? ρ1 ઇઝ ગ્રેટર દેન ρ2 ઇઝ ગ્રેટર દેન ρ3 છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે છે આ છેદ જે છે એ ઓલરેડી મોટો છે, તો આ ગુણોત્તર જે છે એ સમાન થાય એ માટે આ પદ મોટું હોય તો એનો અર્થ એવો થયો કે આ ઉપરનું જે પદ છે cos θ1 એ પણ પ્રમાણમાં એટલું મોટું હોવું જોઈએ. તો જ આ બંનેનો જેટલો ભાગાકાર છે એટલો જ આ બંનેનો બને અને એટલો જ આ બંનેનો બની શકે. એટલે કે લખવું પડે મારે કે cos θ1 ઇઝ ગ્રેટર દેન cos θ2 ઇઝ ગ્રેટર દેન cos θ3 હોવા જોઈએ. તો જો એટલે cos θ મોટો તો θ એટલો નાનો થાય. તમે યાદ કરો જ્યારે આપણે cosનું જ્યારે ટેબલ બોલીએ છીએ હે ને ત્યારે cos 0ની વાત કરો તો cos 0 જે છે એ 1 છે, હે ને.
પછી cos 30 તમે આપણી પાસે સાઇનનું જે ટેબલ છે એના કરતાં ઉલટું છે 0 1/2 1/√2 √3/2 અને 1 હે ને એટલે આની વેલ્યુ √3/2 છે તો એ રીતે તમે જોતા જાઓ તો જેમ જેમ થીટા મોટો થતો જાય છે એમ આ મૂલ્ય નાનું થતું જાય છે cos થીટાનું મૂલ્ય એટલે થીટા વધે એમ cos થીટાની કિંમત ઘટે છે તો અહીંયા આગળ આનો અર્થ આના પરથી લખી શકાય ને કે જુઓ cos થીટા મોટો છે એનો અર્થ કે થીટા નાનો હશે એટલે θ1 ઇઝ લેસ ધેન θ2 ઇઝ લેસ ધેન θ3 હશે ઓકે હવે અહીંયા આગળ બીજી વસ્તુ તમને ખબર જ છે કે પહેલું જે ચરણ આપણે આ કહીએ આ પહેલું ચરણ કહેવાય 0 થી 90 ની વચ્ચે તો એમાં cos જે છે આ ઘટતું વિધેય કહેવાય 1 પછી √3/2 આ વેલ્યુ ઘટે છે એટલે ઘટતું વિધેય છે એમ કહેવાય એટલે કે અહીંયા આગળ જુઓ ત્રણેય કેસ નળીમાં આપણને કીધું છે એ પ્રમાણે પાણી ઉપર ચડે છે એનો મતલબ કે થીટા કેવો હોવો જોઈએ લઘુકોણ હોવો જોઈએ એટલે કે કેવો કોની વચ્ચે છે 0 થી π/2 ની વચ્ચે એટલે કે આપણો જવાબ થાય 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ θ1 ઇઝ લેસ ધેન θ2 ઇઝ લેસ ધેન θ3 ઇઝ લેસ ધેન π/2 એટલે કે આપણી પાસે આ સંપર્ક કોણ કોની વચ્ચે મળશે તો 0 અને π/2 ની વચ્ચે તો આ રીતે આપણે ક્વેશ્ચન 13 જે છે એને આ રીતે સોલ્વ કરીશું હવે ક્વેશ્ચન નંબર 14 પર જઈએ એની અંદર શું કહે છે જુઓ એમાં કહે છે કે નળાકાર પાત્રમાં પ્રવાહી ભરી અને નળાકારના પાયામાંથી પસાર થતી ઉધ્વ અક્ષને અનુલક્ષીને નળાકારને ભ્રમણ કરવા દેવામાં આવે છે જો પાત્રની ત્રિજ્યા r અને કોણીય વેગ ઓમેગા હોય તો પાત્રમાં કેન્દ્ર અને ધાર વચ્ચે પ્રવાહીની ઊંચાઈનો તફાવત કેટલો હશે ઓપ્શન તમે જોઈ શકો છો r ઓમેગા અપોન 2g r² ઓમેગા સ્ક્વેર અપોન 2g √2g r ઓમેગા અને ઓમેગા સ્ક્વેર અપોન 2g r². આવા આપણને ઓપ્શન આપ્યા છે. હવે જો ફરીથી તમે શું કર્યું, પાત્રની અંદર પ્રવાહી ભર્યું અને નળાકારના પાયામાંથી પસાર થતી જે ઉધ્વ અક્ષ છે એને અનુલક્ષી અને નળાકારને આપણે શું કરાવીએ છીએ, ભ્રમણ કરાવીએ છીએ. તો કેન્દ્ર અને ધાર વચ્ચે જે પ્રવાહીની ઊંચાઈ છે એનો તફાવત શું હશે, આવો આપણો પ્રશ્ન છે. તો આને અહીંયા આગળ એ શોધવા માટે આપણે બર્નૌલીના સમીકરણનો ઉપયોગ કરી શકીએ. જો હું બર્નૌલીના સમીકરણની વાત કરું, લખીશું આ રીતે કે આપણે જો બર્નૌલીના સમીકરણની વાત કરીએ તો બર્નૌલીના સમીકરણ મુજબ આપણી પાસે સમીકરણ શું છે, અને કોનો કોનો સરવાળો છે, દબાણ પ્લસ એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એટલે 1/2 ρ VA² પ્લસ શું લખશું, h ρ g. આ એ છેડા માટે લખીએ છીએ, એ આગળ તો એ જ રીતે આપણે બી આગળ લખીએ તો PB પ્લસ 1/2 ρ VB² પ્લસ HB ρ g. આવું સમીકરણ આપણે લખી શકીએ. અહીં આગળ તમને કીધું છે એ પ્રમાણે HA = HB. આ બંને જો સમાન તો એનો અર્થ એવો થાય કે આપણી પાસે બાકીનું જે રિઝલ્ટ મળે, જો આ બે પદ સમાન હોય તો આ બંને તો અહીંયાથી કેન્સલ જ થઈ જશે. તો બાકીનું જે પદ છે PB ને આ બાજુ લઈ જાઓ તો PA - PB = આ પદ બરાબરની આ બાજુ આવે અને 1/2 ρ કોમન કાઢી લઈએ તો વધે શું, VB² - VA². ઓકે, હવે અહીંયા આગળ તમને કીધું છે એ પ્રમાણે પહેલાંનો જે વેગ છે VA બરાબર તો 0 છે, હે ને, અને VB બરાબર પ્રશ્ન મુજબ શું છે, R ઓમેગા. ઓકે, તથા આ જે દબાણનો જે તફાવત છે PA - PB એ કેટલો હોય તો h ρ g જેટલો. અગાઉ આપણે આ વસ્તુ જાણીએ છીએ, એના પરથી જ લખ્યું છે. તો આનો જો હું ઉપયોગ કરું તો અહીંયા મૂકી દઈએ આ સમીકરણમાં તો શું થઈ જશે, h ρ g = 1/2 ρ VB² છે ત્યાં શું આવશે, R² ઓમેગા² અને VA તો 0 છે એટલે હું એને 0 મૂકી દઈશ. બસ હવે આમાંથી તમે h ને સૂત્રનો કરતા કરો તો ρ અને ρ તો કેન્સલ થઈ જશે, g છેદમાં આવશે એટલે આપણો જવાબ થશે R² ઓમેગા² / 2g, જે આપણો ઓપ્શન બી હતો. ઓકે, એટલે આ રીતે આપણો જવાબ થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15 જુઓ. હવે એની અંદર શું કહે છે સમજો. એમાં એમ કીધું છે આપણને કે સાબુના આપણને 2 પરપોટા કીધા A અને B, એને એક બંધ પાત્રમાં રાખેલા છે જ્યાં હવાનું દબાણ 8 Nm/m² જાળવવામાં આવે છે. A અને B પરપોટાની ત્રિજ્યાઓ અનુક્રમે 2 cm અને 4 cm છે.
સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ આપણને 0.04 ન્યૂટન પર મીટર આપ્યું, તો NB/Na શોધો. NB અને Na છે એ અનુક્રમે A અને B પરપોટાની મોલ સંખ્યા છે અને અહીં ગુરુત્વાકર્ષણની અસર આપણે અવગણવાની છે. આપણા ઓપ્શન છે 2, 4, 6 અને 8. મોલ સંખ્યા છે એને આપણે ઘણી વખત મ્યુ વડે પણ દર્શાવીએ છીએ, તો આપણે μB/μA શોધવાના છે એમ કહીએ તો પણ ચાલે. ઓકે, તો ચલો હવે આ ક્વેશ્ચન જે કીધો છે એને આપણે કઈ રીતે સોલ્વ કરીશું. તો આપણો જે પ્રશ્ન નંબર 15 છે એને કંઈક આપણે આ રીતે વિચારીએ. જુઓ, પરપોટો જે છે એમાં પૃષ્ઠતાણને લીધે વધારાનું જે દબાણ છે, આપણે એનું સૂત્ર જાણીએ છીએ કે વધારાનું દબાણ કેટલું મળશે આપણને, 4T/R. બીજું, અહીંયા આગળ જે છે આપણને આસપાસનું જે દબાણ કહીએ, જે આપણને કીધું છે કે હવા ભરેલી છે, તો એનું આસપાસનું જે દબાણ આપણને આપ્યું છે, હું એને P0થી દર્શાવું તો મને 8 Nm/m² આપ્યું છે. હવે જો આપણે પરપોટા A માટે આપણે જો જવાબ શોધીએ તો A માટે દબાણ PA બરાબર શું થાય, એનું દબાણ શું થાય, તો P0 + 4T/ ત્રિજ્યા કોની આવશે, એની ત્રિજ્યા આવશે. આ સૂત્ર લખી શકાય. તફાવત કીધો હોય તો PA - P0 બરાબર આપણે લખીએ, પણ આપણે એનું દબાણ લખીએ છીએ એટલે PA બરાબર આપણે આ જવાબ થશે. જ્યાં P0 તો 8 છે, પછી પૃષ્ઠતાણ આપણને 0.04 આપ્યું હતું અને એની ત્રિજ્યા છે એ 2 સેન્ટીમીટર આપી હતી. હું એને મીટરમાં લખું તો 0.02 થશે. અહીંયાથી ભાગ ચાલશે, 2 દુ 4, હે, એટલે અહીંયા આગળ જે છે આપણો આ ગુણાકાર જે છે કરી દઈએ તો 4 × 2 8, એટલે 8 + 8 16, એટલે આપણો જવાબ થયો 16 Nm/m². તો એનું દબાણ મળ્યું. એ જ રીતે હું B માટે પણ ગણતરી કરું તો PB બરાબર શું થશે, P0 + 4T/RB. સેમ રીતે આપણે ગણી લઈએ. T તો સમાન જ છે અને એની ત્રિજ્યા 4 સેન્ટીમીટર હતી, એટલે આ કેન્સલ થાય, 8 ને 4 12, એટલે આપણો જવાબ આવ્યો 12 Nm/m². બરાબર, એટલે દબાણ આપણને મળી ગયું. ચલો હવે મારે શોધવું છે શું, મોલ સંખ્યા. તો હું સૂત્રનો ઉપયોગ કરું કે PV બરાબર μRT. હે ને, અહીંયા આગળ મ્યુ જે છે એને જ આપણે અહીંયા આગળ N વડે દર્શાવ્યા છે, એટલે કે PV બરાબર nRT સૂત્ર છે મારી પાસે. હું અહીંયા આગળ જો પહેલાં A માટે લખું છું આ સૂત્ર, તો PA જે છે એ આપણી પાસે 16 છે, તો અથવા તો પહેલાં હું સૂત્ર લખું, કદનું સૂત્ર થાય 4/3πr³ = NaRT. આવું સૂત્ર થશે. એ જ રીતે B માટે લખીએ તો દબાણ શું લખવાનું, PB, કદ શું લખવાનું, 4/3πr³ = NbRT. હવે આપણને શોધવાનું શું કીધું છે, NB/Na. તો એક કામ કરીએ, આ સમીકરણ 1 કહું અને 2 કહું તો સમીકરણ 2 ને 1 વડે ભાગી દઈએ, એટલે 2/1 કરો તો આ બાજુ જુઓ RT કેન્સલ થઈ જશે, એટલે NB/Na જ વધવાના છે. ઓકે, અને આ બાજુ જે છે એ 4/3π કેન્સલ થાય, એટલે વધે શું, PA/RA³ ઉપર B વાળું પર છે, PB/RB³ PA/RA³, આવું વધશે. ચલો = PB આપણે શોધ્યા હતા 12. ઓકે, અને બીની જે ત્રિજ્યા હતી એટલે 0.04 હતી, 4 સેન્ટીમીટર છે, એટલે PA જે છે એ આપણી પાસે 16 હતા અને એની જે ત્રિજ્યા હતી એ હતી 2 સેન્ટીમીટર. ક્યુબ છે તો 2 દુ 4 થાય, બરાબર, અને 3 વખત છે એટલે અહીંયા આગળ 2 દુ 4 દુ 8, એટલે 8 વધશે, 8 દુ 16 અને 2 × 12, એટલે જવાબ આપણો શું આવે, 6. હે ને, તો આ રીતે આપણો જવાબ જે છે એ ક્વેશ્ચન 15નો કેટલો આવી જશે, 6. તો આ રીતે ક્વેશ્ચન 15 સોલ્વ કરી શકાય. હવે ક્વેશ્ચન નંબર 16 પર જઈએ. ચલો શું કહે છે હવે એ ક્વેશ્ચન જુઓ. એની અંદર આપણને એવું કીધું છે કે 0.5 મીટર² આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી પાતળી કેશ નળીમાંથી લોહી 200 સેન્ટીમીટર³/સેકન્ડના દરથી વહે છે. વહનનો વેગ ખાલી જગ્યા મિલીમીટર/સેકન્ડ છે. ખાસ જોજો, અહીંયા આગળ એકમોમાં ધ્યાન રાખજો, ક્ષેત્રફળ મીટર²માં છે. આ જે વહનનો જે દર આપ્યો સેન્ટીમીટર³/સેકન્ડ, એટલે આ જે છે સેન્ટીમીટર³ એટલે કદ થયું, હે ને, કદ ભાગ્યા સમય છે, તો એનો જે એકમ આપ્યો છે CGSમાં આપ્યો છે, અને વેગ જે છે એ મિલીમીટર/સેકન્ડમાં શોધવાનો કીધો છે. તમારા ઓપ્શન છે 0.2 મિલીમીટર/સેકન્ડ, 0.02 મિલીમીટર/સેકન્ડ, 0.4 મિલીમીટર/સેકન્ડ અને 0.04 મિલીમીટર/સેકન્ડ. તો ચલો હવે આ પ્રશ્ન જે છે આપણે કઈ રીતે એને સોલ્વ કરીશું, જોતા જજો બરાબર ધ્યાનથી. આપણો પ્રશ્ન નંબર 16.
જુઓ અહીંયા જે કીધું છે એ પ્રમાણે આપણે પહેલાં તો એક કામ કરીએ, બધું મિલીમીટરની અંદર ફેરવી દઈએ તો 0.5 મીટર સ્ક્વેર છે. તો મિલીમીટરમાં ફેરવાય તો 10⁻³ વડે ગુણવા પડે, પણ સ્ક્વેર છે એટલે 0.5 × 10⁶ મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ થઈ જશે. અહીંયા આગળ જે છે કદમાં સમય સાથે થતો ફેરફાર એટલે dv/dt કહી શકો છો તમે. તો એની જે કિંમત છે એ આપણને આપી છે 200 સેન્ટીમીટર ક્યુબ/સેકન્ડ. તો આને પણ મારે મિલીમીટરમાં ફેરવવા છે, તો મિલીમીટરમાં ફેરવાય તો સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવાય તો 10 વડે ગુણવા પડે. તો ક્યુબ છે એટલે 10ની કેવી ઘાત થઈ જશે? 3. બરાબર, મિલીમીટર ક્યુબ/સેકન્ડ. આટલું કામ થઈ ગયું. હવે જુઓ વી છે, વી એટલે કદ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તમે લખી શકો. તો આના બરાબર મારી પાસે જવાબ છે 200 × 10⁻³ મિલીમીટર ક્યુબ/સેકન્ડ. ક્ષેત્રફળ જે છે એ અચળ છે, હે ને, એટલે એ ઇન્ટુ હું આને dl/dt લખું તો બરાબર 200 × 10⁻³ થયા. અને આને આપણે વી વડે દર્શાવીએ છીએ એટલે કે આપણને જે આ પદ આપ્યું હતું એ a × v છે એમ તમે કહી શકો. તો a × v બરાબર થયા 200 × 10⁻³. તો વીને સૂત્રનો કરતા કરો તો 200 × 10⁻³ ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છેદમાં લઈ જાઓ. ક્ષેત્રફળ કેટલું હતું? તો 0.5 × 10⁶. તો આના પરથી તમે ઇઝીલી જવાબ શોધી શકશો 0.4 મિલીમીટર/સેકન્ડ, હે ને, 5 × 20 એના પરથી. તો આ રીતે આપણો પ્રશ્ન 16 જે છે એ સોલ્વ થઈ શકશે. હવે પ્રશ્ન નંબર 17. આમાં આપણને એમ કહે છે કે તળાવની ઊંડાઈ કરતાં અડધી ઊંડાઈએ દબાણ તળાવના તળિયાના દબાણ કરતાં 2/3 ગણું હોય તો તળાવની ઊંડાઈ કેટલી હશે? ઓપ્શન જે છે એ 5 મીટર, 10 મીટર, 20 મીટર અને 40 મીટર છે. હવે જુઓ તમને જે કીધું છે ને કે ઊંડાઈ કરતાં અડધી ઊંડાઈએ, એટલે આપણે તળાવની જે ઊંડાઈ છે એને ધારો કે હું h નામ આપી દઉં, હે ને, તો એના કરતાં અડધી ઊંડાઈએ દબાણ જે છે એ કેવું છે? 2/3 ગણું. તો આપણે એમ કહીએ કે h ઊંડાઈએ જે દબાણ હોય તો આપણે આવું લખીએ કે h ઊંડાઈએ જે દબાણ હોય એ દબાણ P બરાબર કેટલું હોય? P0 + h ρg લખી શકાય. બરાબર, તો એની કરતાં અડધી ઊંડાઈએ એટલે h/2 ઊંડાઈએ જો હું દબાણ લખું તો એને હું P' નામ આપું તો એ કેટલું થશે? P0 + h/2 ρg થશે. ઓકે, આ બે જે છે આપણે દબાણ લખ્યા. ત્યારબાદ આપણને અહીંયા એવું કહી દીધું છે કે આ દબાણ P' કેવું છે? આના કરતાં 2/3 ગણું, એટલે P' = 2/3 છે. તો હું અહીંયા આગળ જે છે P' ની કિંમત મૂકી દઉં, P0 + h/2 ρg = 2/3. P જે છે એની કિંમત છે P0 + h ρg. એક કામ કરશું, 2/3 ને અંદર ગુણી લઈશું, હે ને, અને અહીંયા આગળ જે છે એક સરખા પદ હોય ને એક બાજુ ભેગા કરીએ એટલે 2/3 h ρg જે છે એ જે પદ હોય એને જો બરાબરની આ બાજુ લઈ આવીએ અને આ P0 વાળું પદ આ બાજુ લઈ જઈએ તો શું થાય? અહીંયા 2/3 P0 - P0 થશે, આ બાજુ આવશે તો h/2 ρg - h ρg થઈ જશે. હવે અહીંયા આગળ આપણે માત્ર સાદુરૂપ આપવાનું છે. 3 લસા થાય, બરાબર, 2માંથી 3 જાય એટલે 1, એટલે -1/3 P0 આવશે આ બાજુ. તો આ બાજુ જે છે તમે સમજી શકો છો કે અડધામાંથી આખો જાય એટલે -અડધો, એટલે -h/2 ρg. બંને બાજુથી આપણે માઇનસ જે છે એને કેન્સલ કરી શકીએ અને h ને સૂત્રનો કરતા કરીએ તો h બરાબર શું જવાબ થશે આપણો? P0, આ 2 ઉપર જશે એટલે 2P0/3 અને ρg આવું થશે અહીંયા આગળ. બરાબર, હવે એક અહીંયા આગળ એક ભૂલ થઈ, અહીંયા 2/3 હતા, હે ને, 2/3 ગુણ્યા છે h ρg સાથે એટલે 2/3 આવશે અહીંયા. હવે લસા લેવું પડશે એટલે અહીંયા 3 દુ 6 થયો, બરાબર, ઉપર 3 જશે માઇનસ અહીંયા આગળ જે છે 2 વડે ગુણો, 3 - 4 એટલે -1 એટલે -1/6 આવશે. હા, એટલે અહીંયા આગળ જરાક સુધારો કરી દઈએ, 2 નહીં આવે 6 આવશે. ખ્યાલ આવ્યો કેમ? કારણ કે 2/3 અંદર ગુણાયા છે માટે. હવે જુઓ 3 × 2 = 6 એટલે 2P0/ρg આટલું પદ વધ્યું છે. બસ હવે કિંમતો મૂકી દઈશું. આપણે જે છે P0ની વેલ્યુ જે છે એ 1.01 × 10⁵ અથવા તો માત્ર 10⁵ પણ લખી શકીએ છીએ. ρ જે છે એ પાણીની ઘનતા 10⁻³ છે અને g બરાબર 10 લઈ લો તો આપણો જે જવાબ છે એ કેટલો મળી જશે? 20 મીટર. તો આપણો જે પ્રશ્ન 17 હતો એને આપણે આ રીતે સોલ્વ કરીશું. હવે પ્રશ્ન નંબર 18 પર જઈએ. એમાં કીધું છે કે 900 કિલોગ્રામ/મીટર ક્યુબ ઘનતા ધરાવતો એક હિમશિલા 1000 કિલોગ્રામ/મીટર ક્યુબ ઘનતાવાળા પાણીમાં તરે છે. તો
તો પાણીની સપાટીની બહાર હિમશિલાના કુલ કદનો કેટલો વિભાગ બહાર હશે? ઓપ્શન છે 5%, 10%, 15% અને 20%. હવે જુઓ અહીંયા આગળ જે છે ને આવો પ્રશ્ન સમજવા માટે આપણે એક આર્કિમિડીઝનો સિદ્ધાંત અને ફ્લોટેશનનો જે નિયમ છે આ બે વસ્તુની થોડીક ચર્ચા કરી લઈએ તો આપણને વધારે સારી રીતે આ વસ્તુ સમજાશે. આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિક હતા, એમણે પોતે એક સિદ્ધાંત આપ્યો. એમણે એવું કીધું કે આપણી પાસે કોઈક પદાર્થ છે અને એ પદાર્થને જ્યારે કંઈક આની અંદર આમ પ્રવાહી ભરેલું હોય અને એ પ્રવાહીમાં આપણે એને ડૂબાડીએ છીએ. તેમ કે છે કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં તમે આંશિક એટલે થોડોક ડૂબાડો અથવા તો સંપૂર્ણ ડૂબાડો ત્યારે એના પર ઉત્પ્લાવક બળ લાગે. ઉત્પ્લાવક બળ એટલે અહીંયા આગળ જે છે ને આ જે પદાર્થ હોય તો એ પદાર્થને નીચેથી આમ ઉપર તરફ ધકેલતું એક બળ લાગે છે, એને કહેવાય છે ઉત્પ્લાવક બળ. એમ કે છે એણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય. એટલે તમે આવી રીતે કોઈક પદાર્થને અહીંયા થોડોક ડૂબાડો અથવા અંદર ડૂબાડો તો આને કારણે અહીંથી પ્રવાહી જે છે એ બહાર નીકળશે, હે ને? તો એને વિસ્થાપિત થયેલું પ્રવાહી કહેવાય. તો એનું જેટલું વજન હશે તો એના વજન જેટલું હશે. એટલે એમ કે છે, ફરીથી બોલું કે આના પર કેટલું બળ લાગશે? ઉત્પ્લાવક બળ. તો જેટલું અહીંથી પ્રવાહી વિસ્થાપિત થાય એના વજન જેટલું. વજન એ પણ બળ જ છે એટલા માટે. ઓકે. અને એ વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઉધ્વ દિશામાં લાગે. એટલે આ બળની દિશા કઈ બાજુ હોય તો આમ ઉપર તરફ ઉધ્વ દિશામાં હોય છે. અને એ જે ઉત્પ્લાવક બળ છે બોઇંગ ફોર્સ FB વડે આપણે એને દર્શાવીએ છીએ અને એનું જે સૂત્ર છે F બરાબર ma પરથી જ આપણે લખીએ છીએ, હે ને? અથવા તો mg બોલું, m0g આવું લખું તો m0 જે છે એ દળ એટલે ઘનતા ગુણ્યા કદ લખી શકાય. તો ઘનતા ગુણ્યા કદ વડે આપણે દર્શાવીએ છીએ. તો આ જે ફોર્સ છે એને આ રીતે રજૂ કરવામાં આવે છે. ટૂંકમાં તમે અહીંયા આગળ કોઈ પણ પદાર્થને આંશિક ડૂબાડો અથવા તો સંપૂર્ણ ડૂબાડો તો એને રીતે અહીંયા પ્રવાહી વિસ્થાપિત થશે અને એ જે વિસ્થાપિત થશે પ્રવાહી તો એનું જેટલું વજન હશે એટલું અહીંયાથી ઉત્પ્લાવક બળ લાગતું હશે. ક્લિયર? ઓકે. બીજી વસ્તુ કહી દઉં અને એ છે ફ્લોટેશનનો નિયમ. એટલે આપણી પાસે કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ કોઈક પ્રવાહીમાં ડૂબી જાય છે, ઘણીવાર ઉપર તરે છે, તો એ બધા પાછળ શું નિયમ છે એ કહું કે જ્યારે પદાર્થનું વજન એ તરતા પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું હોય ત્યારે પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. એટલે હું અહીંયા આગળ છે ને બહુ શોર્ટમાં એને લખું તો વજન એટલે W, બરાબર? તો ફરીથી બોલું છું, W જે છે એ શું છે? પદાર્થનું વજન. એમ કે છે કે એ કેટલું હોય તો વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું. અને આપણે જાણીએ છીએ કે એ ઉત્પ્લાવક બળ વડે આપણે એને દર્શાવ્યું હતું, બરાબર? તો W જે છે એ W ઇઝ ગ્રેટર દેન FB હશે. આ બળ કરતાં W વધારે હોય તો એનો અર્થ એવું થયું કે ત્યાં આગળ પદાર્થનું વજન બળ વધારે છે. વજન બળ વધારે છે તો એ પદાર્થ જે છે એ પદાર્થ પ્રવાહીમાં ડૂબી જશે, હે ને? કેમ? કારણ કે વજન બળ કેવું છે? વધારે, અને ઉત્પ્લાવક બળ એના કરતાં ઓછું લાગે છે. તો એને કારણે પદાર્થ જે છે એ ડૂબી જશે. પણ જો એ જેટલું વજન બળ છે એટલું જ ઉત્પ્લાવક બળ હોય તો એનો અર્થ એવો થાય કે પદાર્થ જે છે એ ગમે ત્યાં એટલે પ્રવાહીમાં કોઈ પણ ઊંડાઈએ હોય, પ્રવાહીમાં એ ગમે તે ઊંડાઈએ હોય તો ગમે તે ઊંડાઈએ એ સ્થિર રહેશે. કેમ સ્થિર રહેશે? તમે સમજી શકતા હશો કે જેટલું એનું વજન બળ નીચે તરફ લાગતું હોય એટલું જ અહીંથી ઉત્પ્લાવક બળ આમ ઉપર લાગતું હોય તો એને કારણે પોતે સમતોલનમાં રહે. એટલે ગમે તે ઊંડાઈએ હોય તો પણ એ કેવું રહેશે? સ્થિર. અને ત્રીજો ઓપ્શન જે છે એ જો W ઇઝ લેસ ધેન FB હશે એટલે એનો અર્થ એવો થયો કે વજન બળ ઓછું છે આ ઉત્પ્લાવક બળ કરતાં, તો એવી સ્થિતિમાં પદાર્થ જે હોય એ પ્રવાહીની સપાટી પર તરે છે. તો અહીંયા આગળ જે છે આપણી પાસે આ ત્રણ શરત થઈ, એને આધારે આપણે નક્કી કરી શકીએ કે કોઈ પણ પદાર્થ ડૂબી જશે, તરશે અથવા તો સંતુલનમાં રહેશે. તો હવે એને આધારે આપણો જે પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 18, તો એને આપણે સોલ્વ કરીએ, બરાબર? ફરી એક વખત નજર કરી લઈએ આપણા પ્રશ્ન પર. એમ હતું 900 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતો એક હિમશિલા છે એ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતાવાળા પાણીમાં તરે છે. આપણે કહી દીધું છે કે એ શું કરે છે? એમાં તરે છે. તો પાણીની સપાટીની બહાર હિમશિલાના કુલ કદનો કેટલો વિભાગ બહાર હશે? તરે છે દેટ મીન્સ એનો થોડો ભાગ જે છે એ બહાર રહેતો હશે. તો કેટલા ટકા ભાગ આમાંથી બહાર રહેતો હશે એ આપણને અહીંયા આગળ શોધવાનું કીધેલું છે. જુઓ, આપણે અહીંયા આગળ જે માહિતી આપી છે એને કંઈક આવી રીતે દર્શાવીએ કે આપણે એવું કહી દઈએ કે જે આપણી પાસે જે હિમશિલા છે એ હિમશિલા
એનું જે કદ છે એ કદને ધારો કે વી વડે દર્શાવીએ, એની જે ઘનતા છે એને હું રો વડે દર્શાવું છું, બરાબર. હવે આનો જે અમુક ભાગ જે છે એ પ્રવાહીની અંદર છે, અંદર જે ભાગ છે એનું કદ, એટલે અંદરના ભાગનું કદ, એને જો આપણે વી ઇનથી દર્શાવીએ તો જેટલો ભાગ બહાર હશે એના કદને આપણે વી આઉટથી દર્શાવી શકીએ, એટલે બહાર રહેલ ભાગ એનું જે કદ છે એને હું શેનાથી દર્શાવું છું? વી આઉટ વડે. તો આપણે શોધવાનું શું કીધું છે? આ વી આઉટ છે એ ઓરિજિનલ વી જે હોય એના કેટલા ટકા છે એ આપણને શોધવાનો કીધો છે. હવે જુઓ, આપણને જે કીધું એ પ્રમાણે અહીંયા આગળ પદાર્થ જે છે એ તરે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે છે આપણે ફ્લોટેશનના નિયમનો ઉપયોગ કરીએ તો એનો અર્થ એવો થાય કે જે આપણી પાસે હિમશિલા છે એનું વજન કેટલું હશે? તો આપણા વિસ્થાપિત થયેલા પાણીના વજન જેટલું. તો લખી શકાય કે હિમશિલાનું વજન કેટલું થશે? તો વિસ્થાપિત થયેલ પાણીના વજન જેટલું. ઓકે, એટલે હું કહું કે હિમશિલાનું વજન એટલે mg કહીએ અને વિસ્થાપિત છે એનું હું m0g કહું. દળ એટલે ઘનતા ગુણ્યા કદ લખીએ તો હિમશિલા માટે v અને રો સંકેત વાપર્યા છે તો આવું લખીશું, બરાબર. અહીંયા આગળ વિસ્થાપિત થયેલ પાણીનું જે વજન છે તો અહીંયા આગળ જુઓ, જેટલો ભાગ જે છે આનો અંદર ગયો હશે એટલું જ એણે કદ ખસેડેલું હશે, હે ને. એટલે અહીંયા આગળ શું લખવું પડશે મારે? વી ઇન ઘનતા જે છે એ પાણીની આવશે ગુણ્યા g. ફરીથી બોલું, આ કેમ મેં આવું લખ્યું છે? m0 એટલે વી ઇન કેમ લખ્યું છે? કારણ કે તમે આની અંદર હિમશિલા છે એ હિમશિલાનો જેટલો ભાગ અહીંયાથી અંદર જશે એટલું સામે જે છે એ પાણી અહીંયાથી વિસ્થાપિત થશે, એટલા જ કદનું. એટલા માટે આપણે આને આ રીતે લખેલું છે. તો હવે g અને g તો બંને બાજુથી કેન્સલ થશે. વી ઇનને સૂત્રનો કરતા કરીએ તો લખી શકો છો તમે વી રો અપોન રો ડેશ. વી બરાબર તો વી જ લખશું, બરાબર. જી જે ઘનતા છે એ આપણને 900 આપી હતી અને પાણીની 10⁻³ એટલે કે 1000 છે એવું આપણે જાણીએ છીએ, એટલે આપણો જવાબ થયો 0.9 વી. તો આટલો ભાગ જે અંદર છે તો બાકીનો આઉટ હોય, હે ને. ટોટલ ભાગ 1 હોય તો 1માંથી 0.9 બાદ કરી દો એટલે આપણો જવાબ શું થાય? 0.1 થશે. અને આને જો મારે ટકામાં લખવા હોય તો ગુણ્યા આપણે એને 100 કરી દઈએ તો 10% ઓફ વી કહી શકાય. ઓકે, તો આ રીતે આપણો જવાબ જે છે એ સોલ્વ કરી શકીએ. એવી જ રીતનો થોડો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 19. એમાં એમ કહે છે કે 120 કિલોગ્રામ દળ ધરાવતો એક મોટો લાકડાનો ટુકડો પાણીમાં તરે છે. અહીંયા પણ પાછું એ જ આપણને કીધું છે. તો તેની પર કેટલું વધારાનું દળ મૂકવામાં આવે કે જેથી તે ડૂબવાની તૈયારીમાં હોય? લાકડાની આપણને ઘનતા આપી છે 600 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આપણા ઓપ્શન છે 80, 40, 60 અને 20. જુઓ, તમને બ્લોક છે એનું દળ આપ્યું છે અને એની ઘનતા આપી છે. તો એક તો એનું કદ તો આપણને મળી જશે આના પરથી. તો બ્લોકનું જે કદ છે એ કદની હું વાત કરું તો પહેલાં આટલું લખું કે બ્લોકનું કદ શોધીએ આપણે વી, તો શું લખશું? દળ ભાગ્યા ઘનતા. તો અહીંયા આગળ જે દળ છે એ આપણે કેટલું આપ્યું હતું? 120 અને ઘનતા હતી 600. ભાગાકાર કરો એટલે તમારો જવાબ શું આવે? 0.2 આવે, હે ને. 6 દુ 12 એટલે અહીંયા આગળ જે છે અને એનો એકમ શું થશે? મીટર ક્યુબ. હવે આપણને એવું કીધું છે કે આ જે બ્લોક છે ને એની ઉપર તમે કંઈક વધારાનું દળ મૂકો છો તો એને કારણે એ ડૂબવાની તૈયારીમાં છે. તો આપણે એવું માની લઈએ કે ધારો કે આ જે વધારાનું દળ છે એ x કિલોગ્રામ છે, આપણને ખબર નથી કેટલું છે. તો હવે એ ડૂબવાની તૈયારીમાં હોય તો આપણે ફ્લોટેશનના નિયમનો ઉપયોગ કરીએ તો શું લખાય? પદાર્થનું વજન. પદાર્થ એટલે શું છે? લાકડાનું વજન પ્લસ એની ઉપર x કિલોગ્રામ વધારાનું આપણે મૂકેલું છે વજન, બરાબર. તો આટલું જે ટોટલ વજન છે બરાબર કેટલું હશે? તો વિસ્થાપિત થયેલ પ્રવાહીના વજન જેટલું. ફ્લોટેશનનો જે નિયમ છે એનો જ હું ઉપયોગ કરું છું. ઓકે, ચલો. તો અહીંયા આગળ આપણે લખીએ તો અહીંયા આગળ જે વજન એટલે mg, m એટલે ટોટલ દળ કોનું લઈશું? લાકડાનું પ્લસ x કિલોગ્રામ. લાકડાનું હતું 120 અને x કિલોગ્રામ એટલે x, આ દળ ગુણ્યા વજન એટલે ઇન્ટુ g કરવું પડશે, હે ને. બરાબર આ બાજુ શું થશે? વિસ્થાપિત એટલે m0 ઇન્ટુ g. m0 એટલે ઘનતા ગુણ્યા કદ. ઘનતા જે છે એને હું રો ડેશથી દર્શાવું છું ઇન્ટુ g. g અને g જે છે એ આપણે અહીંયાથી કેન્સલ કરી શકીએ. અહીંયા થશે 120 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ કદ જે છે એ કદ 0.2 છે આપણે શોધ્યું અને ઘનતા પાણી છે એટલે 10⁻³ લઈ લઈશું એટલે આ ગુણાકાર થઈ ગયો 200
હે ને, એટલે 120 વત્તા x બરાબર 200, તો x બરાબર આ બાજુ લઈ જાઓ એટલે કેટલો જવાબ થાય 80 કિલોગ્રામ. એટલે તમે બ્લોક ઉપર 80 કિલોગ્રામ દળ મૂકો તો એ પોતે ડૂબવાની તૈયારીમાં હશે. ટૂંકમાં આવા ક્વેશ્ચનમાં તમારે ફ્લોટેશનનો નિયમ વાપરવાનો કે પદાર્થનું વજન બરાબર વિસ્થાપિત થયેલ પ્રવાહીનું વજન, અને એને આધારે તમે ઇઝીલી જવાબ શોધી શકશો. ચલો હવે બીજો એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 20. એમાં કહે છે કે એક આકૃતિ આપી છે, જોઈ શકો છો તમે અહીંયા. એમાં દર્શાવ્યા પ્રમાણેની યુ ટ્યુબમાં જમણી બાજુના આડછેદ કરતાં ડાબી બાજુનો આડછેદ ચોથા ભાગનો છે. એટલે આ આડછેદ ચોથા ભાગનો છે એટલે એવું એ કહેવાય ને કે આ 4 ગણો છે. સાંકડી નળીમાં પારો 36 સેન્ટીમીટર જેટલો ઊંચો છે. હવે તેને પાણીથી સંપૂર્ણ ભરી દેવામાં આવે છે. એટલે ઓલરેડી આ 36 સેન્ટીમીટર ઊંચો હતો અને પછી પાણી ભર્યું છે. તો જમણી બાજુ પારાનો સ્તંભ કેટલો ઊંચો જશે? એટલે એમ કે છે અહીંયા આને સંપૂર્ણ આપણે પાણીથી ભરીએ એટલે આ બાજુ જે છે એ અહીંથી પારો ઊંચો જશે. તો એ કેટલો ઊંચો જાય છે એ આપણને શોધવાનું કીધું છે. પારાની ઘનતા 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આપી છે. એટલે બધા જવાબ જે છે આપણને CGSમાં અહીંયા શોધવાના કીધેલા છે. ઓકે, ચલો હવે અહીંયા આગળ જે છે આપણને ખબર નથી એટલે આપણે એવું માની લઈએ કે ધારો કે અહીંયા આગળ જ્યારે આપણે પાણી નાખીએ છીએ તો એને કારણે જે છે એ જમણી બાજુ જે નળી છે એની અંદર વધારો જે છે એ x સેન્ટીમીટર થયો. એટલે અહીંથી જે છે એ કેટલું ઊંચે ગયું? ધારો કે x સેન્ટીમીટર જેટલું ઉપર જાય છે. તો એનો અર્થ એવો થયો કે ડાબી બાજુ જે પારાનું લેવલ છે એ પારાનું લેવલ કેટલું ઘટશે? અહીંથી આમ ઊંચાઈ વધે તો અહીંથી આમ ઘટાડો થાય. તો એ કેટલું થાય? 4x જેટલું થાય. કેમ 4x જેટલું કહું છું? કારણ કે આ આડછેદ કરતાં આ ચોથા ભાગનો છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ ફેરફાર કેટલો થાય? આના કરતાં 4 ગણો. એટલે અહીંયા x જેટલું ઉપર જાય તો અહીંયાથી 4x જેટલું એ નીચે આવશે. એટલે પારાના લેવલમાં 4x જેટલો ઘટાડો થશે. એટલે ટોટલ તમે આમ વિચારો તો તમે આવું ઇમેજિન કરી શકતા હશો. દાખલા તરીકે અહીંયા આગળ હું દોરું આવું રફલી, તો અહીંયા આગળથી એવું થાય કે પહેલાં જે છે અહીંયા આગળ આ ધારો કે આ x જેટલું ઉપર ગયું છે બરાબર, અને અહીંયા આગળથી આ 4x જેટલું આમ નીચે આવે તો ટોટલ જે બંનેની સપાટી વચ્ચે મુક્ત સપાટી વચ્ચેનો કહું ફેરફાર તો 5x જે છે એ એટલો ટોટલ થશે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે દબાણનું જો સંતુલન કહીએ, આ બાજુ પાણી છે અને આ બાજુ શું છે? પારો છે. તો આપણે એમના દબાણનું સંતુલન કરીએ તો h ρg પ્રમાણે આ બાજુ જે છે એ કેટલી હાઇટ થઈ? 36 સેન્ટીમીટર પાણી હતું પ્લસ 4x જે છે એટલું એ નીચે આવે છે એટલે 36 + 4x પછી ઇન્ટુ રો એટલે પાણીની ઘનતા એટલે 1 થશે અને ઇન્ટુ g બરાબર આ બાજુ પારા માટે લખીશું તો x જેટલું ઉપર ગયું એટલે મુક્ત સપાટી જે છે એ તફાવત કેટલો થઈ ગયો? 5x. પારાની ઘનતા હતી 13.6 ગુણ્યા g. બે બાજુથી g અને g કેન્સલ કરી શકાય. સાદુરૂપ આપો તો અહીંયા થશે 36 + 4x = તમે અહીંયા આગળ જે છે 13.6 છે અને 5થી ગુણી અને x વડે ગુણી દેશો. પછી x વાળા પદ એક બાજુ ભેગા કરી દો અને ત્યારબાદ xને સૂત્રનો કરતા કરી દેશો. તમારી ગણતરીનો જવાબ 0.56 સેન્ટીમીટર આવશે. ઓકે, એટલે આવું જે ક્વેશ્ચન છે એ આપણે આમ તો જે સ્વાધ્યાયના દાખલા છે એમાં થોડુંક ડિસ્કસ કરી ચૂક્યા છે એ પ્રકારના ક્વેશ્ચન છે. તો એને આ રીતે તમે સોલ્વ કરી શકો છો. તો આવા ક્વેશ્ચન બીજા પણ તમે સોલ્વ કરતા રહેજો. આજે અહીં સુધી જ વાત કરીશું.